નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદી પ્રકરણ 2 એ ચેપ્ટર વિશે શીખીશું. બહુપદીના માર્ક્સ કુલ 6 છે. બોર્ડની પરીક્ષામાં 6 માર્કનું પૂછાય છે, એટલે પહેલી પરીક્ષામાં લગભગ ડબલ એટલે 12 માર્કનું પૂછાય. કારણ પહેલી પરીક્ષામાં ચેપ્ટર અડધા હોય એટલે માર્ક્સ લગભગ ડબલ થઈ જાય. પહેલી પરીક્ષામાં 80 માર્કનું પેપર આવશે. સૌપ્રથમ આપણે બહુપદી વિશે સમજ મેળવીએ. તમે ધોરણ 8 અને 9 માં થોડું બહુપદી વિશે ભણી ગયેલા છો, એટલે એક પ્રકારનું પુનરાવર્તન જેવું છે, એટલે બહુ ચિંતા કરશો નહીં, બહુ સરળતાથી આવડી જશે. અહીંયા કેટલા મુદ્દા લખ્યા છે. હું જે બોર્ડ ઉપર લખું છું એ તમારે તમારી એક અલગ નોટ બનાવવાની અને એ નોટમાં બધું ઉતારી દેવાનું. એ તમને બહુ કામ લાગશે આગળ જતા પણ. અને બીજી એક નોટ તમારે બનાવવાની જેમાં ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ ગણવાના, જે આપણે ગૃહ કાર્ય તરીકે તમને આપીશું. તો શરૂ કરીએ. બહુપદીમાં ફક્ત એક જ ચલ હોય છે. બરોબર, ધ્યાન આપજો. એક જ ચલ, જેને આપણે અજ્ઞાત પદ કહીએ. થોડું સમજી લઈએ કે હું તમને એમ કહું કે મારા ગજવામાં 100 રૂપિયા છે, તો તમને બધાને ખબર પડી ગઈ કે સાહેબના ગજવામાં 100 રૂપિયા છે. પણ જો હું એમ કહું કે મારા ગજવામાં x રૂપિયા છે, તો તમને ખબર પડશે કે કેટલા રૂપિયા હશે. એ 1 પણ હોઈ શકે, 50 પણ હોઈ શકે, 100 પણ હોઈ શકે, 200 પણ હોઈ શકે. એનો મતલબ કે એ પદ અજ્ઞાત છે અને એની કિંમત ચલાયમાન હોય, એટલે એને આપણે ચલ કહીએ. તો બહુપદીમાં ફક્ત એક જ ચલ હોય. દાખલા તરીકે x હોઈ શકે, y હોઈ શકે, z હોઈ શકે, s હોઈ શકે, t હોઈ શકે વગેરે. હવે બીજો મુદ્દો સમજીએ કે બહુપદીમાં ચલની ઘાત એ હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય. બરોબર, સાંભળજો, પૂર્ણ સંખ્યા. આના વિશે તમે આગળ ભણી ગયેલા છો કે કઈ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા કહેવાય. તો એના માટે ગણ તમારે આવતું હતું W, હોલ નંબર્સ. જે પૂર્ણ સંખ્યાઓનો ગણ હતો એની અંદર 0 ની સંખ્યા શરૂ થાય. 0, 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી. આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા હતી, લીટી કરી 1. એમાં 0 સંખ્યા વધારાની આવે છે, એટલે એને પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે બહુપદીની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય. કોઈ વખત તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચે આપેલી બહુપદી, નીચે આપેલી પદાવલી એ બહુપદી છે કે નહીં તે નક્કી કરો. તો એના માટે આપણે જે કોઈ બી અંદર ચલ આપ્યો હોય એમાં પહેલા જોવું પડે કે એમાં એક જ ચલ હોવો જોઈએ, 2 ચલ હોય તો બહુપદી નથી. જે ચલ આપ્યો હોય એ ચલની ઘાત હંમેશા પૂર્ણ જ હોવી જોઈએ. એટલે કે 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે. x ની હું -3 ઘાત વાળી બહુપદી લઉં તો એ બહુપદી કહેવાય નહીં. x ની હું 3/2 ઘાત લઉં તો આને પણ બહુપદી કહેવાય નહીં. હું એને વર્ગમૂળમાં x લખું તો પણ આ પદ ધરાવતી પદાવલી એ બહુપદી થાય નહીં. હું x ની 0 ઘાત લઉં તો એ બહુપદી બની શકે. x ની 1 ઘાત લઉં તો એ પણ બહુપદી બની શકે. એટલે બે મુદ્દા ખાસ યાદ રાખજો. બહુપદીમાં એક જ ચલ હોય અને જે ચલ હોય એની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય. હવે ત્રીજો મુદ્દો, બહુપદીનું નામકરણ. બહુપદીનું નામકરણ એનો ઓળખ કે પ્રકાર તેમાં રહેલી ચલની સૌથી મોટી ઘાત એટલે કે મહત્તમ ઘાત થી થાય છે. દાખલા તરીકે કોઈ બહુપદીમાં x જ મહત્તમ ઘાત હોય તો એ બહુપદીનું નામકરણ આપણે એક ઘાત બહુપદી કહીશું. તો તે બહુપદીની ઘાત 1 છે એમ કહેવાય. માનો કે કોઈ બહુપદીમાં મહત્તમ ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય અને બહુપદીની ઘાત 2 કહેવાય. હું x ની 3 ઘાત લઉં તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. મહત્તમ ઘાત
3 ત્રિઘાત બહુપદી કહેવાય અને બહુપદીની ઘાત 3 કહેવાય. હવે એના પછીનો મુદ્દો કે બહુપદીમાં ચલ સાથે ગુણાયેલા પદો એને તેમના સહગુણકો કહેવાય અને તેમની કિંમત એ વાસ્તવિક સંખ્યા r હોય છે. વાસ્તવિક સંખ્યા r એટલે રિયલ નંબર્સ. એમાં તમામ પ્રકારની સંખ્યાઓ આવી જાય. પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય, નેચરલ નંબર્સ 1 થી અનંત, હોલ નંબર્સ એટલે પૂર્ણ સંખ્યાઓ 0 થી અનંત એ પણ આવી જાય. પછી z ઋણ એટલે કે બધી ધન, બધી ઋણ અને 0 એ બધી પૂર્ણાંક સંખ્યાઓ પણ આવી જાય. પછી q એટલે કે રેશિયો વાળી સંખ્યા એ બધી એમાં આવી જાય અને છેલ્લે અસમય સંખ્યાઓ પણ આમાં આવી જાય. પણ એ કઈ કિંમત લેવાની હોય? બહુપદીમાં ચલ સાથે ગુણાયેલા જે પદો હોય એની કિંમત વાસ્તવિક સંખ્યા લેવામાં આવે છે. એમાં એક વસ્તુ ખાલી ધ્યાન રાખવાની છે કે ફક્ત સૌથી વધુ ઘાત ધરાવતા ચલ જે હોય એ ચલનો સહગુણક એ શૂન્ય લેવાનો નથી. ટૂંકમાં એને આપણે સહગુણક લખ્યું છે. એ સહગુણક શૂન્ય લેવાનો નથી. સૌથી વધુ ઘાત કેમ? માનો કે તમે ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ લખતા હોય અને ત્રિઘાત બહુપદીની મહત્તમ ઘાત x ની 3 ઘાત હોય અને એનો સહગુણક તમે 0 લઈ લો તો આ પદ જ જતું રહે. એટલે પછી ત્રિઘાત વાળું પદ જતું રહે એટલે ત્રિઘાત બહુપદી કહી શકાય નહીં. એટલે સૌથી વધુ ઘાત ધરાવતા ચલનો સહગુણક શૂન્ય લેવાનો નથી. હવે આપણે ઉદાહરણ લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે કે કઈ રીતે બહુપદી બને. ઉદાહરણ તરીકે હું લખું છું 5x - 3. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આને પહેલા તો એ ચલો પ્રશ્ન, બહુપદી કહેવા છે કે નહીં? બહુપદી છે કે નહીં? તો ઉપરની વ્યાખ્યા, ઉપરના મુદ્દા ચેક કરીએ. પહેલું, બહુપદીમાં ફક્ત એક જ ચલ, તો x એક જ ચલ છે. એની ઘાત જોઈએ, એની ઘાત અહીંયા કેટલી છે? આપી નથી એટલે એક ઘાત લેવાની. પછી એનું નામકરણ જોઈએ, તો બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે? 1. તો એ બહુપદીને આપણે કેવી બહુપદી કહીશું? એક ઘાત બહુપદી. એટલે કે એનું બીજું નામ છે સુરેખ બહુપદી. બહુપદીમાં ચલ સાથે ગુણાયેલા પદો એને જેમના સહગુણક કહે છે. તો એ x નો સાથે કયું પદ મૂકેલું છે? 5. x અને 5 વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે એટલે x નો સહગુણક કયો કહેવાય? 5. અને -3 એને શું કહેવાય? તો એ અચળ પદ છે. કઈ રીતે અચળ પદ બને છે? આનો સહગુણક x ની 0 ઘાત આપણે લઈ શકીએ. x ની 0 ઘાત ની કિંમત કેટલી હોય? 1. એટલે x ની 0 ઘાત નો સહગુણક -3 છે. પણ અહીંયા ચલ દૂર થઈ જાય છે એટલે આપણે અચળ પદ કહીએ છીએ -3. બીજી એક બહુપદી લઈએ. ચલો પહેલો પ્રશ્ન, આ બહુપદી છે કે નહીં? તો ચલની ઘાત એ પૂર્ણ સંખ્યા જેને 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. બહુપદીનું નામકરણ જોઈએ તો સૌથી વધુ ઘાત અહીંયા કેટલી છે? x ની 2 ઘાત. ઘણી વખત વિદ્યાર્થી x ની 2 ઘાત અને x ની 1 ઘાત બંને ભેગી કરી લે છે અને x ની 3 ઘાત કરીને ત્રિઘાત બહુપદી લખી છે. પણ એ ખોટું છે. અહીંયા x ની મહત્તમ ઘાત એટલે x ની 2 ઘાત છે એટલા માટે આ બહુપદી આપણે કઈ બહુપદી કહીશું? દ્વિઘાત બહુપદી. એના સહગુણકો જોઈએ તો x વર્ગ નો સહગુણક અહીંયા કેટલો છે? 5. અહીંયા x નો સહગુણક કેટલો છે? 3. સાચું છે કે ભૂલ છે? અહીંયા x નો સહગુણક ચિહ્ન સાથે લેવો પડે. એટલે x નો સહગુણક કેટલો થાય? -3. અને 4 એ અચળ પદ છે. તમને આશા રાખું છું કે બહુપદી વિશે તમે સમજ્યા છો. હવે આગળ આપણે બહુપદીના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. અહીંયા બોર્ડ ઉપર બહુપદીના પ્રકાર મેં લખ્યા છે. એક ઘાત બહુપદી જેને આપણે સુરેખ બહુપદી પણ કહીએ. બીજી મેં લખી છે દ્વિઘાત બહુપદી.
ત્રીજી લખી છે ત્રિઘાત બહુપદી. તમારા ધોરણ 10 ના અભ્યાસક્રમમાં આ ત્રણ બહુપદી વિશે ડિટેલમાં ભણવાનું છે. આના કરતા પણ ઘણા બધા પ્રકારના થઈ શકે. ત્રિઘાત, પછી ચતુર્ઘાત, પંચઘાત, એમ અનંત સુધી થઈ શકે. આના સિવાય બીજી એક બહુપદી પણ આપણે લખી શકીએ, અચળ બહુપદી, જેને શૂન્ય ઘાત બહુપદી પણ કહેવાય. દાખલા તરીકે કોઈ પદને x0 ઘાત હોય એટલે 5 લખવું આગળ, તો આ અચળ બહુપદી અથવા શૂન્ય ઘાત બહુપદી પણ થઈ. એ કદાચ કોઈ વખતે તમને BSQ માં પૂછી શકે, એટલે ધ્યાન રાખજો કે આવી એક બહુપદી હોઈ શકે છે. હવે તમારે અભ્યાસક્રમમાં ત્રણ બહુપદી ભણવાની છે. એમાં ત્રણેય બહુપદીના મેં વ્યાપક સ્વરૂપ લખેલા છે. p of x બરાબર ax વત્તા b. એની શરતો મેં પાછળ લખી છે કે ax વત્તા b માં a નોટ ઇક્વલ 0 હોવો જોઈએ અને a અને b ની કિંમત એ r માંથી ગમે તે લઈ શકાય. એ પ્રમાણે કેટલી બહુપદી બની શકે તમે વિચારો. એક મેં ઉદાહરણ એ લખ્યું છે, p of x બરાબર 3x - 4. અહીંયા x ની એક ઘાત છે અને એનો સહગુણક 3 એટલે 0 લીધો નથી. એના સિવાય ગમે તે સહગુણક લઈ શકે. કોઈ વર્ગમૂળ 3 પણ લઈ શકે, કોઈ અહીંયા વર્ગમૂળમાં 5 પણ લઈ શકે, કોઈ વર્ગમૂળ સિવાય પોઈન્ટ વાળી સંખ્યા પણ લઈ શકે, કોઈ -3 પણ લઈ શકે, કોઈ પાઈ પણ લઈ શકે. ગમે તે સંખ્યા હોય એની કિંમત આપણે આમાંથી લઈ શકીએ. ફક્ત 0 ના લઈ શકીએ, આ ના લઈ શકીએ. બાકી એના સિવાય બધી સંખ્યાઓ લઈ શકીએ. પાછળ પણ તમે ગમે તે સંખ્યા અપૂર્ણાંક લઈ શકો, વર્ગમૂળ વાળી પણ લઈ શકો, વર્ગમૂળના અપૂર્ણાંક વાળી પણ લઈ શકો. ગમે તે સંખ્યાઓ લેવાય. આ બધી સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી ઓળખવા માટેનો એક જ રસ્તો કે x ની એની ઘાત કેટલી હોવી જોઈએ? 1 ઘાત હોવી જોઈએ અને એનો સહગુણક 0 ના હોવો જોઈએ. હવે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જુઓ. p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c. એ શરતો એના એ a 0 હોવો જોઈએ નહીં, એટલે કે a નોટ ઇક્વલ 0. a b c belongs to r. એટલે a b ને c ની કિંમતો આપણે r માંથી લઈ શકીએ. એનું મેં એક ઉદાહરણ લખ્યું છે કે p of x બરાબર x વર્ગ - 5x - 6. અહીંયા આપણે સૌથી વધુ ઘાત જોઈએ તો એવું કઈ છે? x ની 2 ઘાત છે. એટલે આ બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીએ. એનો સહગુણક આપણે 0 લેવાનો નથી. એના સિવાય ગમે તે સહગુણક લઈ શકાય. એની જોડે બીજું x વાળું પદ છે, એનો સહગુણક -5 છે. બરોબર, ધ્યાન રાખજો કે ચિહ્ન સાથે સહગુણક કહેવાય. x નો સહગુણક -5 છે અને અચળ પદ -6 છે. એ દ્વિઘાત બહુપદીમાં તમે પદો ગણો કે કેટલા પદો વધુમાં વધુ હોઈ શકે? તો 1, 2 ને 3. આના સિવાય મારે ચોથું પદ લેવું હોય તો લઈ શકું? ના લઈ શકાય. આ રીતે હું મૂકી શકું, પણ એક છેવટેનો સરવાળો થઈ એક પદમાં રૂપાંતરિત થઈ જવાનો છે. પણ હા, દ્વિઘાત બહુપદીમાં 3 જ પદો લેવા, 2 પદો ના લઈ શકીએ, એક પદ ના લઈ શકીએ? હા, લઈ શકીએ. આનું બીજું ઉદાહરણ લખું છું. 5x વર્ગ - 5. તો તમને એવો પ્રશ્ન થશે કે આનું x વાળું પદ તો છે જ નહીં સાહેબ, તો આને દ્વિઘાત બહુપદી કેવી રીતે કહી શકાય? દ્વિઘાત બહુપદી કહેવાની માત્ર શરત એટલી કે આપેલી પદાવલીની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2, એટલે દ્વિઘાત થઈ ગઈ. પછી એક ઘાત વાળું પદ હોય કે ના હોય એની સાથે કોઈ ફરક પડતો નથી. કેમ ન હોઈ શકે? તો અહીંયા આપણે લખ્યું છે કે a b c belongs to r. ફક્ત a ની કિંમત 0 લેવાની નથી, b c ની કિંમત 0 નથી લેવાની, એવું કોઈ ચોખવટ કરી નથી. એટલે આપણે 0 લઈ શકીએ. તો માનો કે હું x નો સહગુણક આને દ્વિઘાત 3 પદો તરીકે મારે લખવું હોય તો લખી શકું. આ રીતે 0x. એટલે આ પદ તો
0 ગુણ્યા x એટલે 0 થઈ ગયું. એટલે આ પણ દ્વિઘાત બહુપદી છે. એટલે આ મગજમાં ખાસ રાખજો કે દ્વિઘાત બહુપદીમાં વધુ 3 પદો હોય. 2 પદો વાળી પણ દ્વિઘાત હોઈ શકે, 1 પદ વાળી પણ દ્વિઘાત હોઈ શકે. 1 પદ વાળી લખવી હોય તો આ રીતે, બાકીના પદો નથી. એટલે કે અચળ પદ 0 છે અને x ની એક ઘાત વાળાનો સહગુણક પણ 0 છે એવું થાય. તો આ પણ દ્વિઘાત બહુપદી છે, આ પણ છે અને આ પણ દ્વિઘાત બહુપદી. હવે ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d. એમાં પણ શરત એ કે a not equal 0, a b c belongs to r. તો p of x નું એક ઉદાહરણ લીધું છે કે x ઘન માઈનસ 2x વર્ગ માઈનસ x પ્લસ 2. અહીંયા સૌથી વધુ ઘાત ધરાવતું પદ x ઘન છે એટલે એને ત્રિઘાત બહુપદી કહી શકાય. આમાં તમે પદો ગણો તો કેટલા થાય છે? 1 2 3 અને 4. એટલે કે ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 4 પદો હોય. 4 પદો કરતા ઓછા પદ વાળી પણ ત્રિઘાત બની શકે, પણ શરત એટલી x ઘન વાળું પદ આવવું જોઈએ. આગળ હું આને x ઘન એટલું જ લખું તો પણ એ ત્રિઘાત બહુપદી બની જાય. આને ફક્ત x ઘન માઈનસ 2x વર્ગ લખું તો પણ એ ત્રિઘાત બહુપદી બની જાય. x ઘન માઈનસ x લખું તો પણ એ ત્રિઘાત બહુપદી બની જાય. x ઘન માઈનસ x પ્લસ 2 લખું તો પણ એ ત્રિઘાત બહુપદી કહી શકાય. એટલે ત્રિઘાત બહુપદીમાં એક પદથી માંડીને 4 પદ સુધીના હોઈ શકે. હવે પરીક્ષામાં તમને કેવા પ્રશ્નો પૂછાશે? તમને એવો પ્રશ્ન પૂછે, થોડો ટ્વિસ્ટ કરીને, આવી બહુપદી આપી હોય અને પહેલો ક્વેશ્ચન પૂછે કે બહુપદીની ઘાત લખો. તો કેટલી હોઈ શકે આમાં? તો અહીંયા થોડુંક તમારે એક લોક મૂકેલું છે. આ લોક તમારે ખોલવું પડશે. અહીંયા કૌંસ બહાર કેટલી ઘાત આપી છે મિત્રો? 100. એટલે 2 ની પણ 100 ઘાત કહેવાય અને x ના વર્ગની પણ 100 ઘાત કહેવાય. એટલે ઘાતાંકનો નિયમ લગાડીએ એટલે x ની 2 ઘાત અને એની પણ 100 ઘાત, એટલે ઘાતની પણ ઘાત હોય એટલે ઘાતાંકોનો ગુણાકાર થાય. તો x ની 2 ગુણ્યા 100 એટલે x ની ઘાત થાય 200. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 200. આવો એક ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન પૂછી શકાય. બીજો પ્રશ્ન આમાં એવો પૂછી શકે કે આપેલી પદાવલી બહુપદી છે કે નહીં? તો અહીંયા બધી ઘાત જોવાની. અહીં તો ઘાત આપી નથી એટલે 0 ઘાત કહી શકાય, એટલે પૂર્ણ સંખ્યા જ કહેવાય. અહીં x ની કેટલી ઘાત છે? 3. એ પણ પૂર્ણ સંખ્યા છે. અહીં x ની 2 ઘાત પ્લસ 100, એનો જવાબ આવે 200. તો 200 પણ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. માટે આ બહુપદી છે. હવે એવો પણ પ્રશ્ન પૂછી શકે કે x ની 200 ઘાતનો સહગુણક કેટલો? ખાલી જગ્યા છે. અથવા x ઘન નો સહગુણક ખાલી જગ્યા છે. અને કોઈ વખત એવું પણ પૂછે કે x ની 0 ઘાતનો સહગુણક ખાલી જગ્યા છે. તો વિચારો કે x ની 200 ઘાતનો સહગુણક કેટલો હોઈ શકે? તો આ પદનો કૌંસ તમે છોડો તો એ 2 ની પણ કેટલી ઘાત લેવી પડે? 100. અને x ની કેટલી ઘાત થઈ જવાની છે? 200. તો x ની 200 ઘાતનો સહગુણક કેટલો થયો? 2 ની 100 ઘાત. અહીંયા 2 ની 100 ઘાત કરવા બેસતા નહીં તો પેપર પૂરું થઈ જશે, જવાબ નહીં આવે. એમને 2 ની 100 ઘાત જ લખવાનું. x ઘન નો સહગુણક કેટલો છે? તો -5. ચિહ્ન સાથે લખવાનું. અને x ની 0 ઘાત નો સહગુણક કેટલો છે? 4. આવું કંઈ પૂછાતું નથી, પણ કદાચ કોઈ શિક્ષક પૂછે તો આપણે એને ના પાડી શકીએ નહીં કે તમે કેમ આવું પૂછ્યું. આપણને ખ્યાલ હોવો જોઈએ કે 4 અચળ પદ છે, પણ એ એક્ચ્યુઅલી કોનો સહગુણક છે? x ની 0 ઘાતનો. x ની 0 ઘાતનો જવાબ તો તમે જાણો છો.
કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ હંમેશા 1 આવે. તો આવી રીતે એકઘાત, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના તમે વ્યાપક સ્વરૂપ શીખ્યા. એના ઉદાહરણો પણ જોયા કે દ્વિઘાત બહુપદી હોય તો એમાં કેટલા પદો હોઈ શકે, વધુમાં વધુ 2 હોઈ શકે. એક પદ વાળી પણ દ્વિઘાત થઈ શકે. આમાં માત્ર 3x લઉં તો પણ એકઘાત બહુપદી બની શકે. દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 પદો હોઈ શકે. 2 પદો વાળી પણ દ્વિઘાત હોય, 1 પદ વાળી પણ દ્વિઘાત હોય. ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 4 પદો છે. 3 પદો વાળી પણ ત્રિઘાત બને, 2 પદ વાળી પણ બને અને 1 પદ વાળી પણ બને. અને એમના ઉદાહરણને આધારિત પ્રશ્નો પણ તમને આવા પૂછી શકે કે બહુપદીની ઘાત લખો. પછી બહુપદીનું નામકરણ પણ પૂછી શકે કે આ કયા પ્રકારની બહુપદી છે. આમાં ખાસ ધ્યાન રાખજો, બહુપદીની ઘાત લખી પૂછ્યું હોય તો આંકડો આવે, પણ બહુપદીનો પ્રકાર કીધો હોય તો તમારે એકઘાત, દ્વિઘાત, ત્રિઘાત એવું નામ લખવું પડે. પછી તમને એવું પણ પૂછે કે આપેલી બહુપદી છે કે નહીં. પછી તમને એવું પણ પૂછે કે બહુપદીમાં કોઈ પણ પદનો સહગુણક, તો સહગુણકમાં ધ્યાન શું રાખવાનું કે ચિહ્ન સાથે લખવાનું. તમને આવી રીતે ટ્વિસ્ટ કરીને ગમે તે રીતે પદ પૂછી શકે, તો આવી રીતે પણ પૂછી શકે. તો આમાં પણ પ્રશ્ન પૂછી શકે કે આને દ્વિઘાત બહુપદી કહેવાય કે નહીં. તો સીધી વસ્તુ છે કે બંને x ની ઘાત કેવી છે, પૂર્ણ છે, દ્વિઘાત કહેવાય. પણ આ બંને કૌંસનો તમારે શું કરવું પડે, ગુણાકાર કરવો પડે. એટલે આ x સાથે તમને x - 3 ગુણાય, -4 સાથે x - 3 ગુણાય. x નો x સાથે ગુણાકાર કરો એટલે x નો વર્ગ થઈ જાય. x ને -3 સાથે ગુણો એટલે -3x થઈ જાય. -4 ને x સાથે ગુણો એટલે -4x થઈ જાય. -4 ને -3 સાથે ગુણો એટલે ઓછા ઓછા વત્તા અને 4 ધરી 12. આમાં ખાસ ધ્યાન રાખજો કે ઋણ સંખ્યાનો ગુણાકાર ઋણ સંખ્યાના સરવાળા બાદબાકીમાં હજુ પણ ધોરણ 10 માં આવ્યા પછી પણ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. હોશિયાર વિદ્યાર્થી પણ ભૂલ કરતા હોય છે, કારણ કે એ જ્યારે દાખલાનો સ્ટેપ લખતા હોય એ સમયે મગજ તમારું બીજે જાય, બીજે ધ્યાન તમારું જાય તો પછી તમે ભૂલ કરો તમને દેખાતી નથી. આ ભૂલ રોકવાનો એક જ રસ્તો કે તમારું મન, મગજ અને નજર, આ ત્રણ વસ્તુ ક્યાં હોવી જોઈએ, જે જગ્યાએ તમે ગણતરી કરો છો ત્યાં. જો તમારી નજર પણ આગી પાછી થશે તો અહીંયા રૂમમાંથી દેખાશે નહીં, પ્લસ કરવાનું રહી જશે. મગજથી વિચારવાનું બંધ થશે તો નિયમમાં ભૂલ કરશો ત્યાં ચિહ્નમાં ભૂલ થઈ જશે. એટલે ત્રણ વસ્તુ એક જ જગ્યાએ ફોકસ કરવાની, મન, મગજ. આના માટે ચોક્કસ નિયમો બનાવી દેવાના કે ઋણ સંખ્યા ધન સંખ્યાના નિયમો કેવા યાદ રાખવાના કે માનો કે સરખા ચિહ્નો હોય તો સરવાળો કરવાનો અને ચિહ્ન એના એ જ મૂકવાનો, એના એ જ ચિહ્ન. સરખા ચિહ્નો હોય તો સરવાળો કરવાનો અને ચિહ્ન એના એ જ. માનો કે ઋણ 4 અને ઋણ 5 હોય તો સરખા ચિહ્નો છે એટલે સરવાળો 5 ને 4 9 ચિહ્ન એના એ જ. બંને આવી રીતે છે, પ્લસ પ્લસ છે તો સરવાળો ચિહ્ન એના એ જ. બીજું ખાસ યાદ વિરુદ્ધ ચિહ્નો હોય તો શું કરવાનું, બાદબાકી. બાદબાકી કરીને કોનું ચિહ્ન મૂકવાનું, મોટાનું ચિહ્ન. વિરુદ્ધ ચિહ્નો હોય તો બાદબાકી કરીને મોટાનું ચિહ્ન. માનો કે -4 + 5 હોય તો વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી 5 માંથી 4 જાય એટલે 1. તો મોટો કયો છે, 5, તો એનું ચિહ્ન કેવું આવે, પ્લસ. અને આવી રીતે પણ લખીએ તો સીધું 5 માંથી 4 જાય એટલે આપણે લખી જ દઈએ છીએ. પણ આને અવળું પૂછ્યું હોય તો પાછી ભૂલ થવાની શક્યતા રહે. આ સરવાળા બાદબાકી માટેના નિયમો છે. સરખા ચિહ્નો સરવાળો ચિહ્ન એના એ જ. ચિહ્ન એના એ જ. અને બાદબાકી હોય તો મોટાનો ચિહ્ન. એ રીતે ગુણાકાર માટે વિચારતા હોઈએ તો ગુણાકાર માટે આંકડાઓનો આપણે ગુણાકાર જ કરીએ છીએ. ફક્ત ચિહ્નો માટે શું કરીએ, તેમાં ઋણ શું થઈ જાય, ધન, અને ઋણ ધન હોય તો ઋણ જ રહે.
ફક્ત ચિહ્ન આંકડાઓ તો આપણે ગુણાકાર કરીએ છીએ, ચિહ્ન માટે શું જોવાનું? ઓછા ઓછા વત્તા અથવા ઓછે ઓછે વત્તે, વત્તે ઓછે ઓછે, આ રીતે પણ યાદ રાખી શકાય. આ ચાર નિયમો બરોબર મગજમાં રાખશો તો વત્તા ઓછાની ભૂલ પડશે નહીં. ફરીથી રિપીટ કરી દઉં, સરખા ચિહ્નો હોય તો સરવાળો ચિહ્ન એના એ, એટલે કે બંને ઋણ સંખ્યા આપેલી હોય તો સરવાળો કરી ચિહ્ન એના એ. વિરુદ્ધ ચિહ્નો હોય તો બાદબાકી અને મોટાનો ચિહ્ન. ગુણાકાર માટે વાત કરતા હોઈએ તો બે ઋણનો ગુણાકાર ધન થાય, ધન ઋણનો ગુણાકાર ઋણ. તો હવે અહીંયા આગળ નિયમ લાગશે. અહીંયા આ બંને પદો સજાતીય છે એટલે બંનેનો થશે સરવાળો બાદબાકી. તો અહીંયા મેં કીધું નિયમ યાદ કરી લો કે અહીંયા બંને ચિહ્નો કેવા છે? ઋણ એટલે કે સરખા. તો શું થશે? એમનો સરવાળો. તો ઋણ 4 ઋણ 3 એટલે ઋણ 7, ચિહ્ન એના એ, અને x એના 3x અને 4x નો સરવાળો 7x, અહીંયા વત્તા 5. તો હવે આપણી બની ગઈ દ્વિઘાત બહુપદી. હવે પૂછ્યું હોય કે a, b અને c ની કિંમત શોધો. તો આનું વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ, ax2 bx c સાથે સરખાવીએ તો અહીં કિંમતો તમને મળી જશે. અહીંયા a ની જગ્યાએ કોઈ આંકડો આપેલો છે તો આપણે કેટલો લઈ લેવાનો થાય? 1, એટલે a ની કિંમત કેટલી આવશે? 1. b ની કિંમત ચિહ્ન સાથે -7, c ની કિંમત ચિહ્ન સાથે +12. કારણ કે a, b અને c એટલે કે સહગુણકોની કિંમત પણ શોધવાની તમને પૂછાઈ શકે. તો આપણે આ રીતે દ્વિઘાત બહુપદીના પ્રકારો શીખ્યા. x ની આપેલી કિંમતો માટે બહુપદીની કિંમત. હવે આપણે નવી વસ્તુ શીખવા જઈ રહ્યા છીએ કે તમને બહુપદી આપી હોય અને પછી પ્રશ્ન પૂછ્યો હોય કે x ની ગમે તે કોઈ કિંમત આપી હોય એના માટે બહુપદીની કિંમત શોધો. દાખલા તરીકે હું લઉં અહીંયા કે x બરાબર 4 માટે p of x બરાબર શું થઈ શકે? આ ઉદાહરણ માટે તો p of x ની જગ્યાએ આપણે 4 મૂકીએ, p of 4 અહીંયા બહુપદી છે 3, x ની જગ્યાએ આપણે ખાલી જગ્યા રાખીશું, ત્યાં આપણે મૂકીશું 4. x ની જગ્યાએ કેટલી કિંમત મૂકી આપણે? 4. હવે 4 અને 3 નો સંબંધ કેવા પ્રકારનો છે? ગુણાકારનો. 4 કરી 12 -4, 12 માંથી 4 જાય એટલે 8, એટલે p of 4 બરાબર 8 જવાબ આવે. તો અહીંયા શું લખી શકાય કે x બરાબર 4 માટે p of x બરાબર 3x - 4 ની કિંમત 8 આવે. x બરાબર 4 માટે p of x બરાબર 3x - 4 ની કિંમત 8. બીજી કિંમતો લઈએ. x ની કિંમત અહીંયા આપણે બદલી જઈએ. માનો કે -1 લઈએ તો 3 અને -1 નો ગુણાકાર. હાલ મેં કીધું કે વિરુદ્ધ ચિહ્ન હોય એટલે વત્તા ઓછા ગુણાકારમાં ઓછા. 3 એકા 3 -4. સરખા ચિહ્ન હોય સરવાળો ચિહ્ન એના એ, એટલે આનો જવાબ આવે -7. આપણે બદલીએ કિંમત. અપૂર્ણાંક કિંમત લઈએ. 4 ભાગ્યા 3 નો તો અહીંયા 4 ભાગ્યા 3, 4 ભાગ્યા 3. હવે શું જવાબ થશે આનો? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બાળકો ઘણી વખત ભૂલ કરે છે કે આ 3 છે એ કોની સાથે ગુણાયેલો છે? 4 ભાગ્યા 3 સાથે ગુણાયેલો છે, 4 સાથે ગુણાયેલો છે, 3 સાથે ગુણાયેલો છે. 3 આખે આખો 4 ભાગ્યા 3 સાથે ગુણાયેલો છે. એટલે આના નીચે આપણે 1 છે કલ્પના કરીએ તો અંશનો ગુણાકાર સાથે થાય, છેદનો ગુણાકાર છેદ સાથે થાય. 3 ક્યારે ગુણાય? 4 સાથે, અને 1 સાથે કોણ ગુણાય? 3. એટલે આનો જવાબ થાય 4 કરી 12 ભાગ્યા 3.
પણ અહીંયા આપણે 3 વડે ભાગ ચાલે છે એટલે અહીંયા 3 આપણે અહીંયા ઉડાડી શકીએ છીએ એટલે આનો જવાબ થાય 4 - 4 જવાબ આવ્યો 0. હવે અહીંથી એક નવી વસ્તુ આપણે શીખવાની આવી. અહીં આપણે x ની કિંમતો અલગ અલગ મૂકતા ગયા દરેક માટે કંઈક ના કંઈક જવાબ આવતો વધતા કે ઓછા, પણ આ કિંમત એવી હતી કે જેના માટે જવાબ કેટલો આવ્યો 0. હવે આપણે મનમાં એવો પ્રશ્ન થાય કે આ બહુપદી માટે x ની એવી કેટલી કિંમતો હોય કે જેનો જવાબ 0 હોઈ શકે. તો અહીંયા x ની એક ઘાત છે એટલે ફક્ત આને એક જ કિંમત તમને એવી મળે કે જે આમાં મૂકો એટલે બહુપદીની કિંમત તમને 0 મળે. આના ઉપરથી આપણે શેની વ્યાખ્યા સમજી શકીએ? બહુપદીનું શૂન્ય. બહુપદીનું શૂન્ય કોને કહેવાય? તો x ની જે કિંમત માટે આપેલી બહુપદીની કિંમત શૂન્ય થાય તો તે કિંમતને આપેલી બહુપદીનું શૂન્ય કહેવાય. ફરી રિપીટ કરું, x ની જે કિંમત માટે આપેલી બહુપદીની કિંમત શૂન્ય થાય તો તે કિંમતને આપેલી બહુપદીનું શૂન્ય કહેવાય. તો ઉપરના ઉદાહરણમાં p of x બરાબર 3x - 4 નું શૂન્ય કયું હોય? 4/3 છે. એટલે કે સોએ બહુપદી એકાદ બહુપદીનું શૂન્ય એક જ હોઈ શકે, એકથી વધારે શૂન્ય હોઈ શકે નહીં. યાદ રાખવા માટે સીધું સમજી શકાય કે x ની ઘાત 1 છે એટલે એક જ શૂન્ય હોય, અને સીધું શૂન્ય શોધી દેવું હોય સીધું કે આનું શૂન્ય શું હોઈ શકે, તો એ માટે તમારે બહુપદી p of x બરાબર 3x - 4 છે. હવે અહીંયા p of x નો જવાબ કેટલો લાવવાનો છે? આપણે 0 લાવવાનું છે. એ માટે આપણે x ની કિંમત શોધવાની છે. એટલે x ની કિંમત એવી શોધવાની છે કે જેનાથી બહુપદીની કિંમત 0 આવી જાય. તો અહીંયા આપણે p of x ની જગ્યાએ શું લઈ લઈએ? 0, જે આપણે જવાબ લાવવાનો છે 3x - 4. હવે -4 ને આ બાજુ લઈ લઈએ એટલે શું થઈ જાય? +4. અહીંયા વધે 3x. આ 3 અને x નો સંબંધ ગુણાકારનો છે. 3 આ બાજુ લઈ લઈએ એટલે ક્યાં જાય? ભાગાકારમાં. એટલે x ની કિંમત કેટલી આવી? 4/3. તો સીધું શૂન્ય પણ શોધી શકાય. એટલે અહીં તમે બે વસ્તુ શીખ્યા કે x ની આપેલી કિંમત માટે બહુપદીની કિંમત શોધવાની અને બહુપદીનું શૂન્ય. શૂન્ય સિવાયના બીજા નામ પણ છે. શૂન્ય એને ઉકેલ પણ કહેવાય, એને બીજ પણ કહેવાય. અને x ની એવી કિંમત કે જેને કારણે બહુપદીની કિંમત 0 થાય એ બધા જ એના શૂન્ય, ઉકેલ, બીજ ગણી શકાય. તો આ વ્યાખ્યા પણ તમે લખી લેજો. હું જે બોર્ડ ઉપર લખું છું એ તમારે વિડિયો પોઝ કરીને તમારી નોટમાં ઉતારી લેવાનો. અને આ વિડિયો તમને મોટો ફાયદો થશે કે તમે વારંવાર આ વિડિયોને ફરીથી ચાલુ કરીને એકના એક વાક્ય તમારે જેટલી વખત સાંભળવું એટલી વખત તમે સાંભળી શકશો, જેટલી વખત દાખલા તમારે જોવા હોય એટલી વખત દાખલા તમે જોઈ શકશો. એટલે માત્ર વિડિયો જોઈને જ તમને પ્રકરણનો ઘણો બધો ખ્યાલ આવી જશે અને પ્રકરણ તમને આવડી જશે. ફરી એક વખત રિપીટ કરીએ. સુરેખ બહુપદી હોય તો એને કેટલા શૂન્ય હોઈ શકે? 1 શૂન્ય હોઈ શકે. શૂન્ય ના હોય એવું બની શકે નહીં. બરોબર ધ્યાન રાખજો કે સુરેખ બહુપદીમાં હંમેશા એક જ શૂન્ય હોય. એકથી વધુ નહીં, એકથી ઓછું પણ નહીં. હવે દ્વિઘાત બહુપદીનું વિચારીએ. એમાં પણ તમને x ની કોઈ પણ કિંમત આપી હોય તો અહીંયા તમારે મૂકી દેવાની, સાદુરૂપ આપવાનું.
એટલે જવાબ તમારે આવી જશે. એ જ્યારે આપણે ગ્રાફ દોરીશું એ સમયે આનો વધારે મહાવરો થશે. એટલે અત્યારે આપણે શૂન્ય વિશે વાત કરીએ કે બહુપદી દ્વિઘાત બહુપદીને શૂન્ય કેટલા હોઈ શકે. પછી મેં કીધું કે x ની ઘાત કેટલી છે 2, એટલે કે 2 શૂન્ય હોઈ શકે. હવે 2 શૂન્ય હોવા જ જોઈએ? ના, એવું જરૂરી નથી. દ્વિઘાત બહુપદી વધુમાં વધુ 2 શૂન્ય હોઈ શકે, 1 શૂન્ય પણ હોઈ શકે અને 1 પણ શૂન્ય ન પણ હોઈ શકે, એટલે કે 0 હોય. એટલે કે દ્વિઘાત બહુપદીને 2 કે 1 કે 0, 2 કે 1 શૂન્ય કે 0 ન પણ હોય. ખાસ યાદ રાખજો મિત્રો, દ્વિઘાત બહુપદી હોય તો એને 2 શૂન્ય વધુમાં વધુ હોઈ શકે, 1 શૂન્ય વાળી પણ દ્વિઘાત હોય અને 1 પણ શૂન્ય ન હોય એવી પણ દ્વિઘાત બહુપદી હોય. હું એવા તમને 3 ઉદાહરણ લઈશ. પહેલું ઉદાહરણ આપેલું છે કે x² - 5x - 6 આ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવા છે. તો તમે x ની કિંમત અહીં મૂકતા જાઓ, જવાબ 0 આવે ની રાહ જોવી. એના કરતા સહેલો રસ્તો કે આ બહુપદીની કિંમત કેટલી લઈ લેવાની? 0, કારણ કે આપણે આનો જવાબ 0 લાવવાનો છે. તેનો જવાબ આપણે પહેલાથી 0 લઈ લઈએ અને પછી આમાંથી x ની કિંમત, x ને સૂત્ર ઘટા કરીએ એટલે તમને x ની કિંમત મળશે. હવે આ અહીંયા આવશે એટલે તમારે પાછા 8મા ધોરણના અવયવો યાદ કરવા પડશે. અહીંયા અવયવો પાડવા માટે અહીંયા છેલ્લે પદ છે 6. 6 ના તમારે એવા ભાગ પાડવાના કે સરવાળા બાદબાકીથી જવાબ 5 આવે. હવે 6 નું ચિહ્ન એ કયું છે? ઋણ છે. તો ઋણ ચિહ્ન હોય તો હંમેશા વચ્ચેનું પદ બાદબાકીથી જ આવે. એટલે આપણે 6 ના એવા ભાગ વિચારીએ તો 6 ના ભાગ એક 6 પડે, એક પડે, 6 એકા 6. બીજા ભાગ કયા પડે? 3 દુ 6. એના સિવાય બીજો કોઈ ભાગ પડે નહીં. મેં કીધું કે 6 નું ચિહ્ન કયું છે? ઋણ છે. એટલે બાદબાકીથી 5 લાવવાના. તો બાદબાકીથી 5 લાવવા તો 3 માંથી 2 જાય તો 1 જવાબ આવે, 6 માંથી 1 જાય તો 5 જવાબ આવે. તો આ આપણા ભાગ થઈ શકે. તો એક ભાગ આપણે 6 પડ્યો, એક ભાગ આપણે 1 પડ્યો. હવે ચિહ્ન જુઓ, કયો જવાબ લાવવાનો છે? માઇનસ જવાબ લાવવાનો છે, ઋણ જવાબ લાવવાનો છે. આ તેની બાદબાકી કરવાની છે. બાદબાકી ક્યારે થાય? જ્યારે એક ચિહ્ન ઋણ હોય અને એક ચિહ્ન ધન હોય. હવે જવાબ ઋણ લાવવાનો છે તો મોટાનું ચિહ્ન કેવું લેવું પડે? ઋણ, અને નાનાનું ચિહ્ન ધન લેવું પડે. હું તમારા માટે એક એવો પણ વિડીયો બનાવવાનો છે જેમાં અવયવો કઈ રીતે પાડવા, એટલે કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રને અવયવો પાડતા ના ફાવતા હોય તો એ મારો વિડીયો એમને ઘણો મદદરૂપ બનશે. હવે અહીંયા આપણે -6 અને 1, એટલે હવે આપણે 5x ના -5x ના આપણે બે ભાગ પાડી શકીએ, -6x અને બીજું +1x. -6 બરાબર 0. હવે બે ની ટીમો પાડીએ. આ બંનેમાંથી સામાન્ય નીકળે x. જે સામાન્ય કાઢીએ એના વડે આ બંને પદોને ભાગવાના. એટલે x વર્ગ ને x વડે ભાગવો એટલે x વર્ગ, -6x ને x વડે ભાગવો એટલે -6 વડે. આમાંથી સામાન્ય નીકળતું નથી એટલે +1 સામાન્ય નીકળીએ એટલે અહીંયા x વધશે, અહીંયા 6 એમના એમ જ રહેશે બરાબર 0. હવે આ બે પદો થયા, વચ્ચે પ્લસ છે. આ બે પદોમાંથી x - 6 સામાન્ય નીકળશે એટલે અહીંયા વધશે ફક્ત x, અહીંયા વધશે ફક્ત 1 બરાબર 0. હવે પાછો બીજો પ્રશ્ન થાય કે આ બે પદો વચ્ચેનો સંબંધ કયો છે? ગુણાકારનો. અને ગુણાકારથી જવાબ કેટલો આવે છે? 0. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકારનો જવાબ 0 ક્યારે આવે? જ્યારે એ બંને સંખ્યાની કિંમત શું હોય? 0, અથવા તો એ બંને સંખ્યા પૈકી એકની કિંમત, એટલે એ શબ્દ કયો મૂકીશું આપણે? અથવા. કે x - 6 બરાબર 0 હોય અથવા x + 1 બરાબર 0 હોય. તો 6 પેલી બાજુ લઈ લઈએ એટલે +6 થઈ જાય અને અહીંયા પેલી બાજુ 1 લઈએ તો -1 થઈ જાય. તો આ રીતે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો મળ્યા, +6 અને -1.
तो वस्तु फरी આપણે સમજીએ x - 6 બંનેમાં સામાન્ય છે એટલે આપણે x - 6 બહાર કાઢી દીધા તો અંદર વધ્યા x + 1 બરાબર 0 આ બંને સંખ્યાનો જવાબ 0 ક્યારે આવે આના બરાબર 0 હોય અથવા આના બરાબર 0 હોય તો એટલે અહીંયા x ની કિંમત 6 અને x ની કિંમત -1 આમ આ દ્વિઘાત બહુપદીના શૂન્યો કયા આવ્યા 6 અને -1 તમે આમાં 6 મૂકશો એટલે આ બહુપદીનો જવાબ 0 થઈ જશે જો મૂકી જોયો અહીંયા 6 નો વર્ગ કરો અહીંયા 6 મૂકો तो 6 નો વર્ગ થાય 36 6 × 30 માઇનસ અને -6 36 માંથી 30 જાય તો 6 6 માંથી 6 જાય તો 0 એ રીતે -1 મૂકીએ तो -1 નો વર્ગ થાય 1 5 અને -1 બેનો ગુણાકાર ઓછા ઓછા વધતા એટલે +5 થઈ જાય અને -6 5 ને 6 -6 એટલે એનો પણ જવાબ 0 થઈ જાય આમ દ્વિઘાત બહુપદીના શૂન્યો અહીંયા 2 આવે હવે હું એવી દ્વિઘાત બહુપદી લઉં કે જેના શૂન્ય એક જ હોય x² - 4 આ એક બહુપદી લઉં હવે આના શૂન્ય શોધવા દો तो आना बराबर हूँ शू लई लईश 0 હવે આના આવ્યો કૌંસ બાર વર્ગ માઈનસ કૌંસ બાર વર્ગ આ કયા પ્રકારના આવ્યો છે x² ને આપણે કઈ સંખ્યા કહી શકીએ પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ વર્ગ જેનું વર્ગમૂળ નીકળી શકે અથવા તો જેને વર્ગ તરીકે લખી શકીએ 4 પણ કેવી સંખ્યા છે પૂર્ણ વર્ગ કારણ કે એને 2 નો વર્ગ લખી શકાય અથવા 4 નું વર્ગમૂળ 2 નીકળે એ બંને વર્ગો વચ્ચે ચિહ્ન કયું છે માઈનસ એટલે 2 પૂર્ણ વર્ગના તફાવતની રીતના અવયવ થાય જે તમે આગળ 8મા ધોરણમાં શીખી ગયા છો તો એને આપણે અવયવ પાડીએ તો x² છે તો કૌંસમાં શું આવશે x 4 છે તો શું આવશે 2 બરાબર 0 હવે આના અવયવ તમારા બંને કેલ્ક્યુ પકડી ગયા x અને 2 અહીંયા મૂકી દેવાના x અને 2 એક વખત માઈનસ મૂકવાનું એક વખત પ્લસ મૂકવાનું આપણે આવા તમારે આવડે a વર્ગ માઈનસ b વર્ગ બરાબર a માઈનસ b અને a પ્લસ b એ આપણે અવયવના લેક્ચરમાં વિશેષ ભણીશું હવે ફરી પાછું એ જ થયું x - 2 અને x + 2 બંનેના કૌંસનો ગુણાકાર 0 આવે છે तो x - 2 बराबर 0 होई सके के x + 2 बराबर 0 होई सके तो અહીંયા x ની કિંમત 2 આવી કે અહીંયા x ની કિંમત -2 આવી એટલે આના બે બીજ કેવા આવ્યા સમાન પણ ચિહ્નો કેવા આવ્યા છે એના વિરુદ્ધ ચિહ્નો આવ્યા એટલે તફાવતની રીતના અવયવ દ્વિઘાતમાં આપ્યા હોય તો પણ એના શૂન્ય કેવા આવે બે શૂન્યો પણ બંનેના ચિહ્નો વિરુદ્ધ છે હવે આપણે એવી દ્વિઘાત જોઈએ કે જેમાં ફક્ત એક જ શૂન્ય આવે તો એવી દ્વિઘાત બહુપદી હું લખું છું અને એ બહુપદી પણ પૂર્ણ વર્ગ જ લેવી પડશે x² + 4x + 4 આ એક બહુપદી તો તમે આવા એક અવયવ શીખ્યા હતા a² + 2ab + b² અહીંયા કૌંસ બાર વર્ગ વત્તા 2 કરી 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ આવી ડિઝાઇન તમે 8મા ધોરણમાં શીખ્યા કે કૌંસ બાર વર્ગ વત્તા 2 કરી 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ અહીંયા આપણે આવશે a અહીંયા આવશે b વર્ગ છે એટલે b આ જે અહીંયા હોય એ જ અહીંયા આવે અને આ b છે એ જ અહીંયા આવે અને બંનેના ગુણાકારનો જવાબ ઉપર મળે तो 2ab ऊपर आवे तो आना अवयव શું બની શકે સીધો કૌંસ બાર વર્ગ અને અહીંયા જે પદ હોય એ જ અહીંયા લખાય આ જે પ્લસ ચિહ્ન છે એ ચિહ્ન અહીંયા લખાય અને આ જે b છે એ જ આપણે અહીંયા લખાય એટલે a + b નો કૌંસ બાર વર્ગ
આ રીતના અવયવ તમે ધોરણ 8 માં શીખી ગયા છો. તો અહીંયા આપણે એ અવયવ પાડીએ તો એ જોઈ શકાય છે કે કૌંસ બાર વર્ગ વત્તા 2 કરીને 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ આના બરાબર આપણે 0 લઈ લઈશું એટલે અવયવ પડે એ કૌંસ બાર વર્ગ. હવે તમે વિચારો કે અહીંયા કઈ કિંમત આવશે તો 4 છે એટલે કેટલી કિંમત આવે 2. અહીંયા x વર્ગ છે એટલે કેટલી કિંમત આવશે x. હવે આ x ને આપણે અહીંયા લખીએ અને આ 2 ને અહીંયા લખીએ એટલે ટૂંકમાં 4 નો વર્ગમૂળ અહીંયા લખાય અને x વર્ગ નું વર્ગમૂળ અહીંયા લખાય. 2 ના ગુણાકારના બમણા કરીએ એટલે 4x આવી જાય છે એટલે આના અવયવ આ રીતે પડે. હવે આપણે આ 2 કૌંસના 2 ઘટકો એટલે આપણા કૌંસના 2 જેલના કેદીઓ પકડી ગયા. અહીંયા શું આવશે x, અહીંયા મધ્યમ પદનું ચિહ્ન પ્લસ અને અહીંયા શું આવશે 2 x + 2 નો કૌંસ બાર વર્ગ બરાબર 0. હવે x + 2 નો કૌંસ બાર વર્ગ બરાબર 0 તો x + 2 બરાબર 0 તો માટે x બરાબર કેટલા આવશે -2. એટલે અહીંયા ફક્ત શૂન્ય કેટલું મળ્યું 1 જ મળ્યું. એટલે સમજો માત્ર 1 જ હોય અને બે પૂર્ણ વર્ગોનો તફાવત રીતના હોય આપ્યા હોય તેના શૂન્ય 2 હોય પણ ચિહ્ન વિરુદ્ધ હોય અને એના સિવાય ભાગ પડતા હોય આવા એવી બહુપદી આપી હોય તો એના શૂન્યો 2 અલગ અલગ તમને મળે. હવે આપણે એવી પણ એક બહુપદી લઈએ કે જેના શૂન્ય 1 પણ ન હોય. આપણે યાદ લઈ લઈએ x2 + 4x + 3 બરાબર 0. હવે આના અવયવ તમે વિચારો તો 3 પદો છે એટલે ભાગ પાડવાની રીત વિચારો તો 3 ના એવા ભાગ પાડો કે 4 જવાબ આવે. આ તો આ થઈ જશે 3 × 3 3 ને 4. અહીંયા આપણે એક સંખ્યા ઘટાડી દીધી 1 લઈ લીધી. હવે 1 ના એવા ભાગ પાડો કે 4 જવાબ આવે તો 1 1 1 2 ભાગ પાડો. પછી 1 નું વર્ગમૂળ લઈએ તો 1 x1 નું વર્ગમૂળ લઈએ તો x 2 નો ગુણાકાર 1x ના બમણા 2x તો એ 4x છે એટલે 1 પણ અવયવ પડશે. પૂર્ણ વર્ગ તફાવત રીતના કોઈ નથી પડતા તો આના અવયવ કઈ રીતે પડશે તો આપણી જોડે જે રીત છે એ રીત પ્રમાણે અવયવ પડતા નથી એટલે આપણે સમજી લઈશું કે આના શૂન્ય મળશે નહીં. તમે દ્વિઘાત ચેપ્ટર જ્યારે ભણશો ત્યારે એમાં આવશે કે આના શૂન્ય હોઈ શકે કે નહીં એ માટેનું એક સૂત્ર તમારે ભણવાનું આવશે. એ વખત તમે શીખશો. અત્યારે હાલ પૂરતું આપણે એટલું જ યાદ રાખીશું કે આના અવયવો પડતા નથી પૂર્ણ વર્ગ બહુપદી, નથી પૂર્ણ વર્ગની તફાવતની રીત કે નથી ભાગ પડવાની રીત. તો આને એક પણ શૂન્ય હોઈ શકે નહીં. તો હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો કે દ્વિઘાત બહુપદી હોય તો જો ભાગ પડતા હોય તો બંને શૂન્ય અલગ અલગ મળે. જો તફાવત પૂર્ણ વર્ગના તફાવતની રીતની રકમ આપી હોય એટલે કે બે પદો હોય વચ્ચે માઇનસ ચિહ્ન હોય બંને પદો પૂર્ણ વર્ગ હોય તો એના શૂન્ય મળે 2 એના ચિહ્નો જુદા હોય. અને પૂર્ણ વર્ગ બહુપદી હોય તો એને ફક્ત એક જ શૂન્ય હોય અને ભાગ પણ ના પડતા હોય પૂર્ણ વર્ગ બહુપદી પણ ના હોય પૂર્ણ વર્ગના તફાવતની રીત પણ ના હોય તો એને એક પણ શૂન્ય હોતું નથી. હવે ત્રિઘાત બહુપદી લઈએ તો અહીંયા જોઈએ કે ત્રિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોઈ શકે. તો આના જેવું ત્રિઘાત બહુપદી 3 શૂન્ય હોય 2 શૂન્ય હોય અને 1 શૂન્ય હોય. આના અવયવ કાઢીએ ત્રિઘાત બહુપદી x3 - 2x2 - x + 2 બરાબર 0. હવે 3 ઘાત વાળી બહુપદીના અવયવ કાઢવા હોય એટલે આપણે 2 ના ભાગ પાડીને પહેલા જોઈ લઈએ કે આગળ અવયવ પડે છે કે નહીં. તો આમાં x2 સામાન્ય કાઢીએ તો અહીંયા વધશે x - 2. આમાંથી -1 સામાન્ય કાઢીએ તો x - 2 બરાબર 0. હવે x - 2 સામાન્ય આવ્યા અને બહાર કાઢી દઈએ x - 2. હવે કૌંસમાં શું વધશે x2 - 1 બરાબર 0. x - 2 તો એમના એમ જ રહેશે. આના અવયવ પડે છે થોડી વાર પહેલા જ આપણે જોયા x2 પણ પૂર્ણ વર્ગ 1 પણ પૂર્ણ વર્ગ બંને વચ્ચે માઇનસ નું ચિહ્ન એટલે x1 નું વર્ગમૂળ x 1 નું વર્ગમૂળ 1 એક વાર ઋણ ચિહ્ન અને એક વાર ધન ચિહ્ન બરાબર 0. હવે અહીંયા 3 કૌંસનો ગુણાકાર 0 આવે.
1 2 3 ત્રણ કૌંસનો ગુણાકાર 0 હોય તો x - 2 બરાબર 0 લઈ શકીએ, x - 1 બરાબર 0 હોઈ શકે, x બરાબર 1 x + 1 બરાબર 0 હોઈ શકે. તો આના પરથી x ની કિંમત 2 મળશે, આના પરથી x ની કિંમત 1 મળશે, આના પરથી x ની કિંમત -1 મળશે. આમ ત્રિઘાત બહુપદીના શૂન્યો 2 આયા, 1 આયો અને -1, એમ કુલ કેટલા થયા? 3 શૂન્યો થયા. એટલે આ ત્રિઘાત બહુપદીના શૂન્યો કેટલા હોઈ શકે? વધુમાં વધુ 3. હવે 2 શૂન્ય વાળી પણ ત્રિઘાત બહુપદી હોઈ શકે. એવી હું આમાં થોડા ફેરફાર કરું તો હવે અહીંયા x વર્ગ સામાન્ય કાઢીએ એટલે અહીંયા કેટલા વધશે? 1. આમાં -1 સામાન્ય કાઢીએ એટલે અહીંયા કેટલા વધશે? પ્લસ લેવું પડશે એટલે અહીંયા વધશે -1. અહીંયા આપણે 1 લખીશું. જો ફરી લખવું તો તમને ખ્યાલ આવે. પહેલા પછી સામાન્ય કરશે x વર્ગ એટલે x - 1 છે. આમાં -1 સામાન્ય કાઢીશું એટલે x માઇનસ સામાન્ય કાઢેલા -y પ્લસ થઈ જાય, પ્લસ y માઇનસ થઈ જાય. હવે આ બંને પદોમાંથી x - 1 સામાન્ય નીકળશે, અહીંયા વધશે x વર્ગ - 1 બરાબર 0. x - 1 આના બે ભાગ પડશે, x - 1 અને x પ્લસ 1 પૂર્ણ વર્ગ તફાવત રીતના આવવો જોઈએ. હવે 3 કૌંસ બરાબર 0 આવ્યા એટલે કે x - 1 બરાબર 0, બીજા x - 1 બરાબર 0 અને ત્રીજા x + 1 બરાબર 0. આ બંને એક જ પદો છે એટલે કે x ની કિંમત કેટલી મળવાની? 1. અને આના પરથી મળશે x ની કિંમત -1. આમ આ ત્રિઘાત બહુપદીને બે શૂન્યો પણ આયા. હવે આપણે એવી ત્રિઘાત બહુપદી લઈએ કે માત્ર એક જ શૂન્ય હોય. તો સીધી વસ્તુ છે કે આની અંદર તમે સીધું આપણે x3 બરાબર 0 લઈ લો. ત્રિઘાત બહુપદી તો છે તો x3 બરાબર 0 હોય તો x બરાબર પણ શું હોય? 0. એટલે આને ત્રિઘાત બહુપદીને શૂન્યો કેટલા આવ્યા? 1. આમ આ રીતે એકઘાત બહુપદીને એક જ શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને બે શૂન્ય હોય, એક શૂન્ય હોય અને એક પણ શૂન્ય ન પણ હોય. ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય હોય, 2 શૂન્ય હોય અને 1 શૂન્ય હોય. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ લેક્ચર પૂરું કરીએ છીએ. લોકડાઉનની સ્થિતિમાં ઘરે રહીને આનો બરાબર અભ્યાસ કરો. તમારા માટે હવે મહેનત કરીએ છીએ તો સામે તમે પણ મહેનત કરતા થાઓ. તમારો અભ્યાસ બગડે નહીં એ માટે અમે એક અભિયાન ચલાવ્યું છે. મારું નામ અહીંયા લખેલું જ છે, મારી શાળાનું નામ પણ અહીંયા લખેલું છે, શાહ એસડી હાઈસ્કૂલ અને બીબી પટેલ ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ, કુકરવાડા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. હું એ શાળાનો પ્રિન્સિપાલ છું અને અમે બધા સ્ટાફ મિત્રોએ બધા ભેગા મંડળને બધા ભેગા મળીને એવું નક્કી કર્યું કે આપણે ઘરે વિડીયો બનાવીએ અને દરેક વિદ્યાર્થીને પહોંચાડીએ. વિદ્યાર્થી ઘરે બેસીને જોવે, વારંવાર જોવે અને એ પ્રમાણે લેસન કરે અને એ પ્રમાણે એનો અભ્યાસ કરે. અહીંયા હું મારું ત્યાં સુધી તમને બહુપદી એટલે શું, બહુપદીના શૂન્ય વિશેની સમજ આવી ગઈ હશે. હવે આપણે બહુપદીના ગ્રાફ વિશે પછીના લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો. જય હિન્દ.